ખાવા બેઠો ને એટલી વારમાં તો હું આખો પલળી ગયો. ભારે બફારો થાય છે. જો ચાક ધંધો હારો હાલી જાય ને તો આ દેશીમાં એસી ફિટ કરાવવું છે. પછી હે નિરાતે હોઈ રહું. એ ધંધો કરવો પડે, ધંધો તો પૈસા વાળા થાવી. અને ગામના જો ગામના કેવો ધંધો કરે છે અને કેવા પૈસા કમાય છે, અને આપણે બેને ધંધો કરતા સાંભળી તણાય. એ તારો બાપ પણ રહી રે ખાલી પેટ ભરાય, પૈસા વાળા નો થાવી કોઈ દી. એ તારું બાપ પેટે ભરાવું જોઈએ ને, પેટે ભરાવું જોઈએ ને. હું 3 દીથી ભૂખ્યો છું, તે શું રાખ્યું હે? અરે રામ, રાંધવામાં તો જો એવું છે, આપણે ઓલા ઢોરે મેલડીમાં નો રહ્યા, હા ત્યાં કાલ તાવો કરતા હતા, ત્યાંથી 2 હુંવારી લાયો અને પછી 2 હુંવારી ખાધી અને થોડો કાવો સા બનાવ્યો હતો. કા ભૂરિયા ખાવી પડી ને હુંવારી. તું કહેશ કે પન રડે પેટ જ ભરાય, અને ગામના જો ગામના ધંધો કરે હે કેવા લાલ પીડા થઈને ફરે હે, અને આપણે બેને ગમે ત્યારે ખાવાના જ વાંધા પીડ્યા હોય. પણ હરિરામ, હા ભાઈ, જો ગામના ધંધો કેટલો કરે, આમ તૂટી જાય એટલો. હા ભલા માણે આપણે એવું તૂટવું નથી, અને પૈસા કમાઈને એવો કઈક ધંધો વિચારવો પડશે હવે. ભૂરિયા તારું બાપ ક્યાંય શરીર તૂટે નહીં એવો છે ધંધો હોય. રાંગા મારવાનું બંધ કર અને ક્યાંક ધંધો ગોત તું. હરિરામ, શરીર તો નથી તોડવાનું થાતું, અને એમણામ પૈસા વાળું બનવું છે. ઈમણામ કેવી રીતે પૈસા વાળા બનશું? રે આ ભૂરિયાના મગજમાં આઈડિયા તો એવા હોય જ, પણ આમ જો થોડોક રિસ્ક લેવો પડે. રિસ્ક ગમે એટલો હોય ને તો લેવા તૈયાર છે, પણ પૈસા મળવા જોઈએ. આ તો રે ઘડી. આયા વાહ ભૂરિયા વાહ, તારો આઈડિયો 1 નંબર છે, પણ બધો સામાન આ શેક લેવા જવું પડશે. એ બધું અહીંયા જ છે. આમ જો ખાલી ખાંડ એક લેવા જવાની. આ તો તું બધું તૈયાર કરીને ખાંડ લેતો. આ જા. મારા બેટાનો આ સમય કેવો આવી ગયો જોવો તો, દાડે દી અગઠિયા વધતા જ જાય છે. હવે તો ગામમાં હોતક આવા મીના છે, એ પાછા ભેંસ પલટો કરીને આવે. હવે ગામના ભોળા માણસો હવે એને હલવાડીને છેતરીને વયા જાય મારા બેટાના. ભાઈ ગામમાં એક રાઉન્ડ તો મારો દોશે આજ. મારું દીકરું મારું આ રૂડિયાન પૈસા લેવરાયા હું વચમાં હલવાઈ ગયો. ઓલા મારા ઘીરે આવશે તો મને કે કરશે. હવે આ રૂડિયો પૈસા જો નહીં ભરે તો ઓલા આવીને કાંઈ બોલશે તો આબરૂ મારી જશે. મારું આનું કંઈક કરવું પડશે. પણ શું કર્યું હોય તો મેર પડે. લાઈને મુખી પાસે પૈસા ઉપાડીને એને ભરી દઉં, પછી રૂડિયાને કહીશ કે તું મૂકીને ભરી દે. આજ જો ને આ માંડવીનું બી તો આવી ગયું છે, પણ જે આ 30,000 રૂપિયા રહ્યા ને 30,000નું વાવવાનું ખાતર ભરી લેવું છે. ક્યાંય અત્યારે વાવવાનું ખાતર જડતું નથી. જો વાવવાનું ખાતર ભરી લઉં ને આ ઠપો મારી દઉં ને એટલે હમણાં વરસાદ થઈ જાય ને એટલે બધા ખેડૂત એમ કહેવાના છે ખાતર નથી જડતું. પછી ત્યારે આપણે રહ્યું ને એક થેલી રહીને આપણે 3,000માં દેવી, 3,000માં. આમ તો પૈસા અહીં કાંઈ પીડા ડબલ થોડા થવાના છે. લાય હાલો જાવ, અને તો એકાદો વાહન વાળો જતો હોય ને તો ખાતર ભરી લેવું છે. ઓન સીઝનમાં આપણે છે ને 7 લાખ રૂપિયા ગામમાં બાટી દીધા, અને હજી આટલા બાટી જાવ ને તો કાંઈ ઉપાધિ નહીં, કારણ કે ઓન આપણે ખેતી બેતી કરવાની થતી નથી. વ્યાજ આયા રાખે ને મોજે મોજ. તો ભોકલો હાલ્યો આવે છે. આવો કાકા. હા મૂકી બેવો. કેમ કોદીને આજ મારા ઘર દીના કેમ ભૂલા પડ્યા? એ મૂકી મારે હું તમને ભલામણા વાત કરી. એક ઠેકાણા પૈસામાં હલવાઈ ગયો હું એટલે આવ્યો. કાંવરી એવું તો શું થયું? એ ઓલા રૂડિયાના પૈસા લેવરાઈ દીધા છે ને હવે મારો બેટો ભરતો નથી. હવે મારે ટાઈમ થયો એટલે મારે તો પછી ભરવા પડે. હા તમારે તો ભરવા જ પડે ને, તો ભરી દ્યો. એ અહીંયા મારી પાસે પૈસા હોવા જોઈએ ને, હું એટલે તમારી પાસે આવ્યો પૈસા લેવા. રૂડિયાને પૈસા લેવરાયા તેથી તમે કોની પાસે લીધા હતા? તેથી આ મૂકી નો હાંધ્યો, અત્યારે મારી પાસે ધોડ્યા આવો છો? લેવરાવમાં મૂકી એવું છે, ઘરમાં ને ઘરમાં લેવરાયા પૈસા મેં મારા હાડા પાસે લેવરાયા. આ તો સંબંધ ન બગડે ને એટલે ભરી દેવા છે. એટલા ટકા એની પાસે લીધા હતા, એટલા ટકા મને દીજો. એ મૂકી ટકાવારી નથી લીધી, હાથ ઉછીના લીધા હતા એટલે ઘરમાં લીધા હતા.
ના હો, હું હાથ બાથ ઉછીના દેતો નથી. અહીંયા જો ટકાવારી થશે પૈસા જોતા હોય તો. કેટલા ટકા લઈશું એ તો કયો. આમ તો હું 7% દઉં છું, પણ તમારી આ જૂનો સંબંધ છે ને એટલે 5% તમારા લઈશ. કાંઈ વાંધો નહીં, મારે ક્યાં ભરવા છે, ભરવા જ છે ઓલા રૂડિયા ડોહાની વ્યાજ. ના હો, હું રૂડિયા બુડિયાને કોઈને ઓળખું નહીં. હું તમને ઓળખું તો પૈસા દઉં, નકર નથી દેવા. હા તો કાંઈ વાંધો નહીં, હું સૌન વયસમાં લાવું, આપો 10,000. આલ્યો, આ 10 પૂરા જ છે. હા તો સારું, હાલો વ્યાજ મહિને ટાઈમે પહોંચી જશે. હા, પછી મારે ધક્કા ન કરવા પડે. ના ના નહીં, હું અહીંયા ટકા કરવો પડે. હા, ખેતરમાં એક ગરાક આવી ગયો. લે હવે આ પૈસા મેકીને આમ સોડા બાજુ હાલ્યો જાવ. અહીંયા કોક ગરાક જડી જાય છે. એટલે બારો નીકળીને હવે તારે કેટલીક તૈયાર થતા વાર લાગે. પણ ભલા મણા હું ખાંડ લેવા ગયો તો હું તૈયાર થઈ ગયો, પછી મારે વાર ન લાગે. આ જો સારું થયું છે ને, પછી ઓલું આપણે હે ને. ના ના, મારે ન પીવું. તું તૈયાર તો એકલા પૈસા કમાવા છે. મેં કીધું આટલો જ થઈ જતા. મને ખબર તે નાખી દીધું એમાં. તો રેવા દે, બરોબર. હાય, હાલો. ખરેખરી ધ્યાન રાખવાની છે. કોઈ સાઈડ બાઈડ ભેગા થઈ જશે ને તો બેયને તોડશે. અરે નો આપણે ભેગા થવા દઈએ સાહેબ નહીં. બાકી આપણો આઈડિયો કેવો? એક નંબર. ખાલી આટલા શરબતમાં કેવડા રૂપિયા મળે ને ઈ હમણાં તું જોઈજે. મારા બેટાનું અડધા ગામમાં આટો મારી લીધો, પણ મને છે એવું દેખાણું નહીં. પણ મારા બેટાનો તડકો એવો છે ને બફારો એવો થાય છે. લાય ઘડી કાંઈ પોરો ખાઈ લો, પછી આટો મારું એકાદો પાછો. હલો, શરબત આવી ગયું, શરબત, ઠંડુ શરબત. બોલો પોપો કાકો. કા બાપા, રામ ઉભા તોય રહ્યો, પણ ક્યાં જાવું છે તમારે? મોડું થાય, આ તડકો કેવો છે. ત્યાં તડકો છે એટલે તમને શરબત પાવા આવ્યા છે ગામમાં. એ બાપા, મારી પાસે પૈસા નથી, મારે નથી પીવું. બાપા પૈસા કોને માંગ્યા? આ પૈસા તો એક હાથનો મેલ છે બાપા. અમે તો છે ને સેવા કરી, માનવ સેવા. માનવ સેવા ક્યાંથી આવો? અરે બાપા, પૂરો એન ડોયલી સંસ્થામાં થાવી છે. અમારે તો એક જ લક્ષ્ય છે કે માણસોને ઠંડુ શરબત પાવાનું. હા સારું કામ કરો બાપા. આલ્યો, એક પીવો હોય તો એક, અને તમ તાર બે પીવો હોય તો બે ધરાઈને પાય છે. હે બાપા, રેડી? બાપા, શરબત કેવું લાગ્યું? સારું છે ને? સારું બાપા. કામ થઈ ગયું કામ. ગીસો સાંભળ, તારો બાપ બજારમાં કોક ભારી ગયું ને તો આપણને કામ કરી લાગશે. તું ધ્યાન રાખ. હા. લેને ઉતાવળ રાખીને. વાહ ભાઈ વાહ, કયો કા ભાગી જાવ ઓલી બજારમાં. તારો આઈડિયો કામ કરી ગયો કામ. કેટલા છે? હરિરામ, મને લાગે લબર બાંધેલું 10,000 લાગે છે. આ 10,000 દીશે. હવે હાલ આપણે ડોયલીન બજાર બાજુ હાલ્યા જઈ. આ ધંધો કેવો આપણો? ધંધો એક નંબર છે તારો. હાલ નીકળી હાલ. મારા દીકરા, મારો આ દલિયાનું શું કરવું જોઈએ? મારો દીકરો મને બેહારી ગયો છે તો હમણાં હું પાછો આવું, પછી વાંકાઈને જાવી, અને એના બદલે 3 કલાક થઈ હજી નો મૂવો. મારા દીકરા મારા બપોરે સડી ગયા છે. હવે અત્યારે વાંકાને જાય ને તો દુકાન બંધ થઈ ગઈ હોય. હવે એક કામ કરું, આજ નહીં, હવે કાલે હેલો જાય, કાલે જઈને ખાતર ભરી આવીશ.
મને તો એવું હતું ગિરાતીન મંદિરે જાઉં અહીંયા કોઈક માણસ છે પણ અહીંયા કોઈ નથી અને પાણીની તરેસી લાગી ગઈ છે પણ છે ને અહીંયા એક ફરી દોણ મેકાઈ દેવું છે એટલે એને ગમે ને પાણી પીવું હોય ને તો કાંઈ ઉપાધિ નહીં. મારા દીકરા મારા સરબત કોણ છે આવા નવા માણસ? આવા બફારાનું ઠંડુ ઠંડુ શરબત પીવો. એ ભાઈ અહીંયા હાલો. બોલો બાપા બોલો. શું છે? શરબત છે શરબત, લ્યો બાપા પીવો. માજો તમે પણ તડકાનો ધંધો હારો આદર્યો છે ને, કેવી રીતના ગ્લાસ દિયો હો? એ બાપા અમે વેસાતું નથી દેતા, અમે તો મફત પાય છીએ. મફત? આવો ધર્માદો કેદું ના કરવા મીના? ધર્માદો નથી કરતા બાપા, અમે સંસ્થામાંથી આવી છીએ. કઈ સંસ્થામાંથી ના આવો છો? પૂરો એન્ડ ડોયલી સંસ્થામાંથી આવી છે. હા, અને સેવા જ કરી છીએ બાપા. આહાહા, મારું બેટાનું શરબત પીવાનું ટ્યુન મોકે શીખ આવી. બાપા તમારે હને વિટામિન ની કમી છે એટલે શીખું આવે છે. તમારે 2 ગ્લાસ પીવા પડશે. હા હા, એવું નથી બાપા, મારે આ ગીરું ખાવાનું થાય ને એટલે શીખું આવવા મળે છે. આ લીંબુ શરબત છે, આમાં ડાયાબિટી કાંઈ અસર ન કરે. એક ગ્લાસ પીવા ભાઈ ને. એક આપો. પણ શરબત તમે બહુ સારું લાયા હો. હે હવે બાપા તમારું ધોરું થઈ જાય છે. પૈસા તો આજ ઘણા જડી ગયા હો. ઉભું ના જવું, તાડો ગામના કોઈ કરી દેશે ને તો મારી ધોઈ નાખશે. હાલ હાલ નીકળ. એ છોકરા શું થયું છે? અચ્છા કાંઈ કા થોડા ધોઈ પાણી કશો પોતે જા. એ બાપા ઊભા થાવ. કાંઈ કા લાય. એ બાપા એ તડકાના બારા નો નીકળતા હો. ઊભા થઈ જાવ બોલો. આ તડકો કેવો પડે છે, તમારે બારું નો નીકળાય. સાહેબ મેં જો તડકો એવો છે ને, અને ઓલા ભાઈએ શરબત પાયું ને તે શક્કર આવીને પડી ગયો. શરબત કયા ભાઈએ પાયું? એ 2 ભાઈઓ હતા, પૂરો એન્ડ ડોયલી સસ્તામાંથી આવ્યા હતા. બાઈના માણા હતા? હા હા તો બાઈના માણા હોય તો એ બૂસ મારવા વાળા જ હોય. તમારું કઈ જીવ નથી ને જોવો જોઈએ. હા સાહેબ મારા 10,000 લઈ ગયા. ન હોય હા તો તમારું બૂસ લાગી ગયું. આ ગામમાં ગઠિયા ફરવા મીને મારા ગામમાં આટો મારો હોય છે. ઈ કી બાજુ જાય ઈ કયો મને. હું તો શક્કર આયા પડી ગયો, મને નથી ખબર કઈ બાજુ ગયા. હા હારું તમે ઘરે જાવ હાલો. મારા દીકરા મારા, હું ઓલા રૂડિયાને પૈસા ભરવા માંડ મૂકી 5-10,000 લાવ્યો તો એ લઈ ગયા. હવે મારે શું કરવું? હાલો ઠંડુ ઠંડુ શરબત પી લ્યો ભાઈઓ. આવા તડકાનું બહુ ટાઢું શરબત. ઈ બાત ક્યાં જાસ? તારો બાપ હજી આ બધું ડોહલીનું ઘરની બધું બાકી છે. એ તારા બાપ જાજી લાલચ નો કરાય. જાજી લાલચ કરીને એટલે પકડાઈ જાવી. આ એટલા પૈસા આયા છે ને, આ એટલા પૈસાનો ભાગ પાડી અને પછી કાલ આવશું પાછા. એ પણ હરિરામ મોકો માંડાયો છે ને તાર લૂંટી લેવાય. એ લૂંટી લેવાના દીકરા જો કોક ભારી ગયા ને તો ધબધબાવી નાખશે. એમ કઈ હવે હને એટલા ગણાય, કાલ આવશું. બાપ નામ તું બહુ બીકણો એ ભીકણો નથી તારો ડોહો. આ તો ખબર પડી જાય તો શું કરી, હલવે જવી ને આપણે. તારા બાપ આવી રીતે કોઈ દી પૈસા વાળા ન થાય. ભલા મને થોડાક પૈસા ખિસ્સામાં આવી જાય. બેસ હવે ભૂરિયા, સાહેબ આ બધું ધોડ્યા આવે આપણને પકડવા દાવતા હોય. ભાઈ